જેલમાંથી પણ ગણેશ ગોંડલે ગોંડલમાં પોતાનો દબદબો કેટલો છે તે દેખાડ્યો। જેલમાં રહીને પણ ગોંડલની હાઈ વોલ્ટેજ નાગરિક સહકારિતા બેંકની ચૂંટણી ગણેશ ગોંડલ જંગી બહુમતીથી જીત્યા। ત્યારે ગણેશ ગોંડલ હવે ગોંડલ નાગરિક સહકારિતા બેંકમાં વાઇસ ચેરમેન તરીકે પણ તેમની વરણી થઈ। અશોક પીપળિયાની ચેરમેન તરીકે વરણી થઈ અને ગોંડલ નાગરિક સહકારિતા બેંકમાં એમડી તરીકે પ્રફુલ્લ તોડિયાની વરણી થઈ। ત્યારે ગણેશ ગોંડલ આગળ શું કરશે? જેલમાં રહી તેમની ભારે જંગી બહુમતીથી વિજય થયો અને આગળ તેમની વાઇસ ચેરમેન તરીકે વરણી પણ થઈ ગઈ। ત્યારે આ વિશે વધુ ખુલાસો કરતા અશોક પીપળિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ। આજે અમારા મોવડી મંડળે ફરી એક વખત મારી પર વિશ્વાસ મૂકી અને મને ચેરમેન બનાવ્યો છે અને એ ચેરમેન પદમાં સતત જાગૃતતા અને બેંકના હિતમાં તમામ કાર્ય કરશું। અશોકભાઈ, આગામી સમયમાં બેંકના વિકાસના કયા એવા કામો કરવાના છે? આગામી સમયમાં બેંકને લાગતી નાની મોટી કોઈ પણ જરૂરિયાત હશે તે પૂરી કરશું। અમારું એક સ્વપ્ન છે કે સારી જગ્યાએ અમારું એક બેંકનું બિલ્ડિંગ બને અને જેટલી સુવિધા ઉપલબ્ધ થશે એટલી તમામ અમારા ડિરેક્ટર સાથે મળી અને અમે સુવિધા ઉપલબ્ધ કરશું। અશોકભાઈ, આજે કયા હોદ્દાની વરણી કરવામાં? આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની વરણી થઈ છે। ત્યારે અશોક પીપળિયાએ બેંકમાં તેમની નિમણૂક બદલ મોવડી મંડળનો આભાર માન્યો અને સારું કામ કરવાનું કહી તેમણે ગણેશ ગોંડલ વિશે પણ કહ્યું કે તેઓ આગળ સારું કામ કરશે। ત્યારે જેલમાં રહી ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક સહકારિતા બેંક જે છે તેમાં ભારે જંગી બહુમતીથી જીતે પણ છે, વાઇસ ચેરમેન પણ બને છે। ત્યારે ગણેશ ગોંડલનો દબદબો જે છે તે અહીં સાફપણે દેખાઈ આવે છે। ત્યારે ગણેશ ગોંડલ વાઇસ ચેરમેન બન્યા તેના વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।